જો વિદ્યાર્થીઓ આપણે હવે સંભાવનાની અંદર થોડું આગળ વધીએ. સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 1.2 એમાં દાખલા નંબર આપણે 6 થી બાકી છે, પણ એને ટેમ્પરરી બાકી રહેવા દઈએ. નાના એવા ક્રમચયના મુદ્દા છે, છેલ્લે રાખો. એટલે 6 થી શરૂ કરી 12 સુધીને હાલ પૂરતો રહેવા દઉં છું, બરાબર. 6 થી 12 સુધીના જે દાખલાઓ છે એને ટેમ્પરરી કહું છું આપણે રહેવા દઈએ, કારણ કે મેં કીધું એમ થોડાક ક્રમચયને લગતા જે મુદ્દાઓ છે એટલા લીધે આપણે એને રાખી મૂકીએ છીએ. તો હવે આગળ જોતા જઈએ તો દાખલા નંબર 13 માંની વાત કરું છું. દાખલા નંબર 13. એક પાર્ટીમાં 4 યુગલ ભાગ લે છે. એક પાર્ટીમાં 4 યુગલો છે અને એ આ 8 વ્યક્તિમાંથી યથાર્થ રીતે 2 વ્યક્તિને પસંદ કરો, પણ એ 2 વ્યક્તિમાં નંબર 1 એ પતિ પત્ની હોવાની સંભાવના, નંબર 2 એક પુરુષ અને એક સ્ત્રી હોવાની સંભાવના, અને નંબર 3 એક પુરુષ અને એક સ્ત્રી પરંતુ તેઓ પતિ પત્ની ન હોવાની સંભાવનાઓ શોધો. સાંભળજો. હવે એક પાર્ટીમાં 4 યુગલ. હવે 4 યુગલ એનો મતલબ આવો થાય કે એની અંદર 4 પુરુષો હોય અને 4 સ્ત્રીઓ હોય, કારણ કે યુગલ એટલે પતિ પત્ની. એક યુગલ એટલે પતિ પત્ની 2 વ્યક્તિ માટે 4 યુગલ એટલે 4 પતિ પત્ની, મતલબ 8 વ્યક્તિ થાય. તો આ 8 કુલ વ્યક્તિ, 4 પુરુષો અને 4 સ્ત્રીઓ એમ કરીને 8 વ્યક્તિઓ છે. અને 8 વ્યક્તિઓમાં 4 પુરુષો, 4 સ્ત્રીઓ અને 4 યુગલ સ્વરૂપના છે. અને આમાંથી બોલે છે 2 વ્યક્તિને પસંદ કરવામાં આવે. તો પહેલા તેના કુલ પરિણામ n જાણી લેવાના. ગમે ત્યારે 3 વાત યાદ રાખવાની. જો પાસાને ઉછાળો તો નિદર્શ અવકાશ લખવો પડે, સિક્કાને ઉછાળો તો નિદર્શ અવકાશ લખવાનો, પણ જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે નિદર્શ અવકાશ લખવાની જરૂર નથી. પસંદગી એટલે સંચય, 11માં આપણે ભણેલા એનો ડાયરેક્ટ ઉપયોગ કરાય. તેના કુલ પરિણામ n કેટલા? તો 8 માંથી 2 પસંદ કરવા હોય તો 8C2. 8 માંથી 2 વ્યક્તિને પસંદ કરવા હોય તેના કુલ પરિણામ n કેટલા? 8C2. અને 8C2 નો મતલબ થાય 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1, એટલે 8 સીતા 56 ભાગ્યા 2, એટલે પરિણામ કેટલા આવશે? 28. 8 માંથી 2 વ્યક્તિને પસંદ કરવાના પરિણામ કેટલા? 28. અને હવે આપણા 3 પ્રશ્ન. પહેલા પ્રશ્નને ઘટના A નું નામ આપી દો કે આ 2 વ્યક્તિ પતિ પત્ની હોય. આ જે 2 વ્યક્તિ પસંદ કરવાના એ બંને પતિ પત્ની હોય. હવે પતિ પત્ની એનો મતલબ યુગલ હોય. આ 2 વ્યક્તિ પતિ પત્ની હોય એટલે કે એક યુગલ હોય. હવે યુગલો કેટલા છે? 4. 4 માંથી એક યુગલને પસંદ કરવું હોય તો 4 યુગલમાંથી એક યુગલને પસંદ કરવાના પરિણામ 4C1 એટલે 4. માટે આની સંભાવના P of A બરાબર m/n 4/28, અને 4/28 એનો મતલબ 1/7. તો પહેલા પ્રશ્નની સંભાવના આપણને મળી કે બંને પતિ પત્ની હોય તેની સંભાવના 1/7. બીજો પ્રશ્ન, એને ઘટના B નું નામ આપી દઈએ કે ઘટના B કોને કહીએ? તો એક પુરુષ અને એક સ્ત્રી હોય. જે 2 વ્યક્તિ પસંદ કરવાના તે 2 માં એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય. એક પુરુષ અને એક સ્ત્રી હોય તેને આપણે ઘટના B કહીએ. એક પુરુષ અને એક સ્ત્રી હોય તેને ઘટના B કહીએ. તો પુરુષો 4 છે, એમાંથી એકને પસંદ કરવા તો 4C1, અને મતલબ ગુણ્યા 4 સ્ત્રીઓ છે, એમાંથી એકને પસંદ કરવી તો 4C1. તો 4 પુરુષોમાંથી એક પુરુષની પસંદગી અને 4 સ્ત્રીઓમાંથી એક સ્ત્રીની પસંદગી. 4 ગુણ્યા 4 આ પરિણામ 16 આવે. માટે આની સંભાવના P of B બરાબર m/n 16/28. 7 વડે ભાગી દઈએ તો 7 ચોક 28 અને અહીંયા 7 4, એટલે 4 4 16 અને 7 ચોક 28, 4/7 આવે. અને ત્રીજો પ્રશ્ન, એને ઘટના C નું નામ આપી દઈએ કે એક પુરુષ અને એક સ્ત્રી. એક પુરુષ અને એક સ્ત્રી પરંતુ તેઓ પતિ પત્ની ન હોય. પરંતુ પતિ પત્ની એટલે યુગલ ન હોય.
પરંતુ તેઓ પતિ પત્ની ન હોય એટલે યુગલ ન હોય એની સંભાવના નક્કી કરવી છે. તો હવે આના માટે પહેલા તો કયા પુરુષ અને કયા સ્ત્રી તે પતિ પત્ની છે કે કેમ એને તપાસવા પડે, એને જાણવા પડે. કારણ કે યુગલ ન હોય એવા લેવા છે, એટલે કયો પુરુષ અને કઈ સ્ત્રી એ યુગલ છે એવું પહેલા આપણે ડિસાઈડ કરી લઈએ. તો હવે એના માટે હું તમને લખી બતાવું છું અહીંયા કે 8 વ્યક્તિઓ બતાવું છું. એમાં 4 પુરુષો હોય, પુરુષોને મેલ એમ તરીકે ઓળખીએ, અને 4 સ્ત્રીઓ એટલે ફિમેલ એફ તરીકે ઓળખીએ, તો 4 ફિમેલ એફ હોય. તો આવી રીતે 8 વ્યક્તિ છે, 4 એમ અને 4 એફ, 4 પુરુષો અને 4 સ્ત્રીઓ. હવે આ એમ અને આ એફ એ પતિ પત્ની છે એવું ના માની લેવાય. એવું નહીં કે બાજુમાં ઊભા છે એટલે પતિ પત્ની હોય, ન પણ હોય. તો આ પુરુષ અને આ સ્ત્રી પતિ પત્ની છે એવું પહેલા આપણે ડિસાઈડ કરી લઈએ, એને નામ આપી દઈએ, નંબર આપી દઈએ. તો ચલો આ પહેલો પુરુષ અને પહેલી સ્ત્રી, તો એ પતિ પત્ની કહેવાય. એટલે M1 અને F1 એટલે એને નંબર આપી દીધા, પહેલા યુગલનો પુરુષ અને પહેલા યુગલના સ્ત્રી, એટલે M1 અને F1. હવે નક્કી થઈ ગયું કે આ M1 અને F1 એ પતિ પત્ની કહેવાય. બીજું યુગલ એને નંબર આપી દીધો M2 F2, તો નક્કી થઈ ગયું કે આ પુરુષ અને આ સ્ત્રી એ પતિ પત્ની કહેવાય. ત્રીજું યુગલ એટલે M3 અને F3 એટલે પતિ પત્ની ગણાય. અને ચોથું યુગલ એટલે M4 અને F4 તો પણ પતિ પત્ની કહેવાય. ઓકે, તો આ રીતે આપણે ઓળખી લીધા કે પતિ પત્ની છે. તો હવે આમાંથી એક પુરુષ અને એક સ્ત્રીને પસંદ કરીએ, એટલે એક M અને એક F પસંદ કરીએ, પણ પતિ પત્ની ન હોય એવા લઈએ. તો પહેલા યુગલમાંથી પુરુષને લઈએ તો એની સાથે F1 ના લેવાય, કેમ તો યુગલ થઈ જાય. એટલે આ પુરુષની સાથે F2, M1 ની સાથે F3 અને M1 ની સાથે F4. તમે જોઈ શકો છો કે આમાં એક પુરુષ અને એક સ્ત્રી, પુરુષ અને સ્ત્રી, પણ ત્યાં પતિ પત્ની નથી. બીજા યુગલનો પુરુષ M2 એની સાથે F1, પણ M2 ની સાથે પછી F2 ન લેવાય, F3 અને M2 ની સાથે F4. પછી ત્રીજું યુગલ એટલે M3 એની સાથે F1, M3 ની સાથે F2 અને M3 ની સાથે F4. એટલે આમાં પણ ત્યાં પતિ પત્ની નથી. અને ચોથું યુગલ એટલે M4 F1, M4 F2 અને M4 F3. તો આવી રીતે આમાં ક્યાંય પતિ પત્ની જોવા નહીં મળે, મતલબ 1 1 નહીં હોય, 2 2 નહીં હોય, 3 3 નહીં હોય, 4 4 નહીં હોય. માટે આની સંભાવના P of C બરાબર M/n. આ ઘટકો કેટલા છે? 12. કેટલામાંથી? તો 28 માંથી. કેટલા ઘટકો છે આ? 12. કેટલામાંથી? 28 માંથી. તો છેદ ઉડાડીએ તો એને આપણે 4 વડે ભાગી દઈએ. 4 વડે ભાગશો તો 3 આવે અને 4 વડે ભાગશો તો 7 આવે. 4 વડે ભાગશો તો 3 આવે, 4 વડે ભાગશો તો 7 આવે. માટે એક પુરુષ અને એક સ્ત્રી પણ તેઓ પતિ પત્ની ન હોય એની સંભાવના આપણને કેટલી મળે? 3/7 મળે. 3/7 આ રીતે મળે. ત્યાર પછી બાળકો બીજો સવાલ લઈએ. એટલે આવા અલગ અલગ 3 પ્રશ્નો, બહુ જ અગત્યનો દાખલો છે આ. ત્યાર પછી નંબર 14મો પણ જોઈ લો. ત્યારે આવો છે 14મો. એક ફેક્ટરીમાં 8 કામદારો નોકરી કરે છે. એમાં 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ છે અને બાકીના કામદારોની કાર્યક્ષમતા મધ્યમ છે. એમાંથી 2 કામદારને પસંદ કરો. તો નંબર 1, બંનેની કાર્યક્ષમતા ઉત્તમ હોવાની સંભાવના, બંનેની કાર્યક્ષમતા મધ્યમ હોવાની સંભાવના, અને એક ઉત્તમ અને એક મધ્યમ હોવાની સંભાવના શોધો. સેમ આની જેવો છે. સેમ આની જેવો જ છે. તો ખાલી આપણે જોઈ લઈએ. 8 કામદારો છે પણ એમાં 3 કામદારો ઉત્તમ છે. દાખલા નંબર 14. 3 કામદારો કેવા છે? ઉત્તમ કાર્યક્ષમતાવાળા, અને 5 કેવા છે? મધ્યમ કાર્યક્ષમતાવાળા. કુલ કેટલા કામદારો છે? 8. એમાંથી કેટલા પસંદ કરવાના છે? 2. બરાબર. તો 8 માંથી એટલે 2 કામદારોને પસંદ કરવાના. તેના કુલ પરિણામ પહેલા n જાણી લઈએ. 8 માંથી પસંદ કરવાના 2, તો 8 × 2, 8 × 7
છેદમાં 2 ગુણ્યા 1 એટલે એના પણ પરિણામ કેટલા બનશે 28. અને હવે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. તો પહેલા પ્રશ્નને ઘટના A નું નામ આપી દઉં કે આ જે બે કામદારો પસંદ કરવાના એ બંને કામદારો કેવા હોય? ઉત્તમ હોય. બંને કામદારો ઉત્તમ કાર્યક્ષમતા ધરાવતા હોય. હવે બંને કામદારો ઉત્તમ કાર્યક્ષમતા વાળા હોય. હવે ઉત્તમ વાળા કેટલા છે? 3 કામદારો ઉત્તમ છે, એમાંથી બે સિલેક્ટ કરી લઈએ તો 3C2 એટલે 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 તો એના પરિણામ આવે 3. માટે આની સંભાવના P of A બરાબર m/n 3/28. છેદ ના ઉડે તો એના રહેવા દો. બીજો સવાલ એને ઘટના B નું નામ આપી દઈએ કે ઘટના B. બે કામદારો લેવા છે પણ બંને કેવા હોય? મધ્યમ કાર્યક્ષમતા વાળા હોય. બે કામદારો લેવા છે, બંને કામદારો કેવા? તો બંને કામદારો મધ્યમ કાર્યક્ષમતા ધરાવતા હોય. હવે મધ્યમ વાળા કેટલા છે? 5 અને 5 મધ્યમ છે, એમાંથી બે લેવા છે તો 5C2 માટે 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 તો એના પરિણામ આવે 10. માટે આની સંભાવના P of B બરાબર m/n 10/28. છેદ ઉડાડી દે તો 5/14. અને ત્રીજો જે સવાલ છે એને ઘટના C નું નામ આપી દો. ઘટના C. એક કામદાર ઉત્તમ અને એક કામદાર મધ્યમ. તો જે બે કામદારો લેવા છે એમાંથી એક ઉત્તમ અને એક મધ્યમ. એક ઉત્તમ અને એક મધ્યમ કાર્યક્ષમતા ધરાવતો હોય એને ઘટના C કહીએ. તો હવે ઉત્તમ વાળા 3 છે, એમાંથી એક એટલે 3C1 અને મધ્યમ વાળા 5 છે, એમાંથી એક એટલે 5C1. 3C1 ગુણ્યા 5C1 માટે આવા પરિણામ આવે 15. માટે આની સંભાવના P of C બરાબર m/n 15/28. છેદ ના ઉડે રહેવા દઈએ આપણા. તો આવી રીતે અલગ અલગ આપણને 3 પ્રશ્નો પૂછ્યા હતા કે ઉત્તમ, મધ્યમ અને એક ઉત્તમ અને એક મધ્યમ હોય એવા કામદારોની સંભાવનાઓ આપણે મેળવી. ત્યાર પછી આગળ જોઈએ 15મા નંબરનો. 15મો બરાબર રીતે ચીપેલા 52 પત્તામાંથી બે પત્તા લેવામાં આવે એટલે 52 પત્તામાંથી આપણે બે પત્તા પસંદ કરવા છે. 52 પત્તામાંથી બે પત્તા પસંદ કરવા હોય તેના કુલ પરિણામ પહેલા જાણી લઈએ કે 52 માંથી પસંદ કરવા છે 2 માટે n બરાબર 52C2 અને 52C2 એનો મતલબ 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1 એટલે એના પરિણામ આવશે 1326. 52 ગુણ્યા 51 ભાગ્યા 2 કરશો એટલે 1326 પરિણામ મળશે. હવે એમાં અલગ અલગ 3 પ્રશ્ન. પહેલો, બંને પત્તા જુદા જુદા રંગના હોય એને ઘટના A નું નામ આપી દઈએ. ઘટના A કોને કહીએ? તો બંને પત્તા જુદા જુદા રંગના. બંને પત્તા જુદા જુદા રંગના હોય એને આપણે ઘટના A કહીએ. બે પત્તા લેવા છે પણ બંને કેવા? જુદા જુદા રંગના. પત્તાની અંદર રંગ બે હોય. 26 પત્તા કાળા રંગના હોય, 26 પત્તા લાલ રંગના હોય. પણ હવે એમાંથી બે પત્તા આપણે અલગ અલગ રંગમાંથી લેવાના તો 26 પત્તા કાળા રંગના હોય એમાંથી એક લઈ લો અને 26 પત્તા લાલ હોય એમાંથી એક લઈ લઈએ. એટલે બંને પત્તા જુદા જુદા રંગના. એટલે 26 પત્તા કાળા હોય એમાંથી એક અને 26 પત્તા લાલ રંગના હોય એમાંથી એક. એટલે બે પત્તા જુદા જુદા રંગમાંથી લઈ લીધા. 26 ગુણ્યા 26 અને 26 ગુણ્યા 26 એટલે આપણે એના કુલ પરિણામ આપણને મળશે. તો એના શક્ય પરિણામો કેટલા? વિદ્યાર્થીઓ કેલ્સી હોય તો જોડે રાખવાનું તો 676 મળે. 26 ગુણ્યા 26 676 માટે આની સંભાવના P of A બરાબર m/n 676/1326. જો હવે મોટી રકમ હોય અને છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો, ન ઉડાડવા હોય તો એમનામ આપણે રહેવા દેવાના.
એમના રહેવા દેવાના, પણ છતાં એને 13 વડે આપણે ભાગી દઈએ. 13 વડે ભાગશું અને 13 વડે ભાગીએ તો 52 મળશે. અને આને 1326 ને પણ 1326 ને પણ આપણે 13 વડે ભાગીએ તો 1326 એને 13 વડે ભાગીએ તો 102 મળશે. 102. હજુ પણ કદાચ આગળ જવું હોય તો અડધા કરી દે. આના અડધા કરીએ તો 26 થાય, આના અડધા કરીએ તો 51 થાય. પણ હવે આગળ છે વિશે નહીં તો પછી રહેવા દેવાનું. બીજો સવાલ એને ઘટના બી નું નામ આપી દો. ઘટના બી કહી દઈએ કે બંને પત્તા ચહેરાવાળા હોય. બે પત્તા લેવા છે પણ બંને કેવા હોવા જોઈએ? ચહેરાવાળા. બંને પત્તા ચહેરાવાળા. હવે બે પત્તા લેવા છે, બે ચહેરાવાળા. તો પત્તાની અંદર વાત તો ચહેરાવાળા 12 પત્તા હોય. કેમ તો 4 ગુલાબ, 4 રાણી અને 4 રાજા, એમ 12 પત્તા કેવા હોય? ચહેરાવાળા. અને બાકીના 40 એ ચહેરા વગરના હોય. તો 12 પત્તા ચહેરાવાળા હોય એમાંથી બે લઈ લઈએ. ચહેરાવાળા પત્તા 12 હોય એમાંથી બે લઈ લઈએ તો 12 ગુણ્યા 11 છેદમાં 2 ગુણ્યા 1, તો આવા પરિણામ મળશે 66. માટે આની સંભાવના P of B બરાબર m/n 66/1326. તો જો છેદ ઉડે એમ હોય તો 1326 એને આપણે 6 વડે ભાગી દઈએ તો 6 વડે ભાગીશું તો 221 આવે. અને આને 6 વડે ભાગીશું તો 11 66 11 આવશે. 11 આવશે. 6 વડે ભાગી દીધા બંને એટલે 11/221. અને ત્રીજો સવાલ એને ઘટના C નું નામ આપી દો. ત્રીજો સવાલ એને ઘટના C નું નામ આપી દો કે બે પત્તા પૈકી એક પત્તું રાજાનું હોય તેની સંભાવના. બે પત્તા પૈકી જે બે લેવાના છે એમાં એક પત્તું કયું? રાજાનું. તો એક પત્તું રાજાનું હોય તેની સંભાવના મેળવો. હવે એક પત્તું તો કહી દીધું કે રાજાનું જોવું જોઈએ. હવે રાજાના પત્તા કેટલા હોય? 4. રાજાના પત્તા 4 હોય એમાંથી એક લઈ લીધું. અને બીજું કયું તો એ નથી કીધું. તો એનો મતલબ રાજા સિવાયનું ગમે તે એક પત્તું રાજાનું, પણ બીજું કયું તો કશું નથી કીધું. તો એ રાજા સિવાયનું ગમે તે હોય. તો એક પત્તું રાજાનું એટલે 4 રાજામાંથી એક લઈ લીધું તો બાકીના જે 48 પત્તા હોય એમાંથી બીજું ગમે તે. એટલે એક પત્તું રાજાનું અને બીજું એ અન્ય ગમે તે રાજા સિવાય. 4C1 એટલે 4 આવે, 48C1 એટલે 48 આવે. કારણ કે ટોટલ 52 પત્તામાંથી આપણે એક પત્તું રાજામાંથી લીધું અને બાકીના અન્ય જે 48 હોય એમાંથી એક લીધું એટલે 4 × 48. તો આવા પરિણામ 192 બને. માટે આની સંભાવના P of C બરાબર m/n 192/1326. 192 એને 6 વડે આપણે ભાગી દઈએ. એને 6 વડે ભાગશું તો 32 આવશે. 32. અને આને 6 વડે ભાગીએ તો 221. એના લેવા દઈએ. તો મિત્રો આમાં પણ 3 સવાલ હતા. દાખલા નંબર 13મો એમાં પણ 3 પ્રશ્નો હતા. 14મો એમાં પણ 3 પ્રશ્નો હતા. અને 15મો એમાં પણ 3 પ્રશ્નો હતા. ઓકે. અને બસ બીજા કોઈ સવાલ હજુ તમે ગણી શકો એમ નથી તો એક કામ કરીએ. આજે આપણે આટલું કામ રહેવા દઈએ. કારણ કે 3 સવાલ આ છે, 3 આ છે અને 3 આ. તો આટલું રહેવા દઈએ. અને આ ટાઈપનો એક પણ દાખલો તમારે અલગથી નથી આપતો. પણ તમારે એક કામ કરવાનું કે આ જ દાખલાઓ 3 કલાક ક્લાસ વર્કના ચોપડામાં એક વખત ગણવાના અને આ જ 3 દાખલા ફરીથી જાતે જે હોમવર્કનો ચોપડો બનાવો તેમાં પણ ગણવાના. એટલે ટૂંકમાં દરેકે દરેક દાખલો હું કહું કે ન કહું એક વખત ક્લાસ વર્કના ચોપડામાં એક વખત હોમવર્કના ચોપડામાં ફરજિયાત ગણી જવાનું. બરાબર. એટલે મને પછી માગું ત્યારે તમારે 2 ચોપડા બતાવવાના, બંને બતાવવાના. બરાબર. ક્લાસ વર્કનો ચોપડે બતાવવાનો અને હોમવર્કને બતાવવાનો. બરાબર. તો આજે હું આટલું કામ રહેવા દઉં છું. બાકીની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.